आओ આપણે શાંત રહીએ ને દફન વિધિની શરૂઆત કરીએ। પ્રભુ ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં। પ્રાર્થના કરીએ। અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। આ પૃથ્વી પરનું જીવન એ તમે અમને આપો છો। અમારા આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, અને જ્યારે તે થઈ રહે છે ત્યારે પ્રભુ તમે અમને તમારી પાસે બોલાવી લો છો। અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારા દીકરા પ્રભુ ઈસુને માટે, કે જેમના વડે અમને જીવન મળ્યું, પુષ્કળ મળ્યું, પુનરુત્થાનની મહાન આશા મળી, એના માટે પણ ધન્યવાદ આપીએ છીએ। તમારા સેવકના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ પૃથ્વી પરનું જીવન તમે એમને આપ્યું ને અત્યારે તેઓ તમારી પાસે છે। એમના હકમાં પ્રભુ અમે કશું માંગતા નથી, પણ આજે આ દફન વિધિમાં અમે તમારી કૃપા માંગીએ છીએ। વાલા સ્વજનોને દિલાસો આપો, અને આ દફન વિધિની ભજન સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો, એવી કૃપા માંગતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ। સાંભળો અને માન્ય કરો, આમેન। ભજન સંગ્રહમાંથી આપણે ગીત નંબર 413 ગાઈએ। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય। યા તો શોક દુખાય છે, મિત્રો આવી જાય છે, આકાશમાં એક થાય। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય। જેવો કરે ખ્રીસ પર હે, એવો તેના લોક સવે આકાશના ગીતો ગાય। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય। કેવા સુખી હોઈશું આપણે તાના જોઈશું, તે વૈભવે દેખાય। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય। સ્તુતિ કરતા જઈશું, સદા સુધી થઈશું પ્રભુની સેવામાં। કેવો થશે આનંદ, 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 આનંદ। કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય। કેટલું વાંચો? 1 થી 4।
સારું, આપણે પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ. જૂના કરારમાંથી ગીત શાસ્ત્ર 39 અને 1 થી 4 વચન આપણે વાંચવાના છે. અને રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ આ પ્રભુનું વચન વાંચશે. એ જ પ્રમાણે 2 કોરિન્થી 5મો અધ્યાય 1 થી 10 રેવરન્ડ ઇવાન સાહેબ વાંચશે. 1 થી 4 ગીત શાસ્ત્ર 39 1 થી 4 કલમો સાંભળીએ. મેં કહ્યું, હું મારા માર્ગોને સંભાળીશ કે હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ. હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો, અને મારો શોક વધી ગયો. મારું હૃદય મારામાં તપી ગયું, મારા વિચારનો અગ્નિ સળગી ઉઠ્યો. તેથી હું મારી જીભે બોલ્યો કે હે યહોવા, મારો અંત ક્યારે છે તથા મારા આયુષ્યનું માપ કેટલું છે તે મને જણાવ. હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવ. આમેન. બીજા શાસ્ત્ર વાચનમાં જઈએ. ગ્રંથિયોને પાવલ પ્રોજેક્ટનો બીજો પત્ર, એનો 5મો અધ્યાય અને તેના પ્રથમ 10 વચનો. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માનવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વિસ્તૃત થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર વિશ્વાસા રાખીએ છીએ. જો એ પ્રમાણે વિસ્તૃત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. કેમ કે અમે આ માનવામાં રહેતા બોજાને લીધે ખરેખર વિશ્વાસા રાખીએ છીએ. મરણ જીવનમાં ગરકાવ થઈ જાય એ માટે અમે તેને તારવાને ચાહીએ છીએ, એમ તો નહીં પણ વિસ્તૃત થવાને ચાહીએ છીએ. હવે જેણે અમને એ તૈયાર કર્યા તે દેવ છે. તેણે અમને આત્માનું દાન પણ આપ્યું છે. માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી યોગી છીએ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, રસ્તીથી નહીં. માટે અમે હિંમતવાન છીએ. શરીરથી યોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે શરીરથી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ તેને પસંદ કરીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ. કેમ કે દરેક શરીરમાં રહીને જે ભલું કે ભૂલું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. આ પ્રભુનું જીવન વચન છે. પરમેશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કમલભાઈ સોલંકીના જીવનને માટે. પૃથ્વી પરનું જીવન પ્રભુએ એમના માટે પુષ્કળ આશીર્વાદિત કર્યું અને પ્રભુની ઈચ્છા અને યોજનામાં પ્રભુએ એમને પોતાની પાસે બોલાવી લીધા છે. ત્યારે એમના જીવાઈ ગયેલા જીવનને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આ દુઃખદ પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આપ સર્વનો આવકાર કરીએ છીએ એમની દફન વિધિની આ ભજન સેવામાં. અને આપ સર્વની હાજરી વડે પ્રભુવાલા દુઃખિત સ્વજનોને સ્વર્ગીય દિલાસો પૂરો પાડે એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આ સમયે આપણે એમના જીવનની સાક્ષી સાંભળવાના છે અને આ સમય આપણે રાજ ભારતી અંકલને આપીએ છીએ અને તેઓ એમના જીવનની સાક્ષી આપશે. એક મિનિટ. સર્વે સ્નેહીજનો, અલગ સાહેબો તથા મિત્રોને સવારને પ્રેમી સલામ. કમલભાઈ મારા એક મિત્ર હતા. મિત્રની સાથે સાથે મારા સંબંધી પણ હતા. મારા દીકરાનું લગ્ન એમના મોટાભાઈની દીકરી પરલી સાથે થયેલ અને ત્યારથી મારે એમની સાથે સંબંધ અને નાતો બંધાયેલો હતો. અવારનવાર મારે અમેરિકા જવાનું થયું. કમસે કમ 6 થી 7 વખત હું ગયો. દરેક વખતે એમના ત્યાં હું રોકાયો છું. એમણે મારી કેર લીધી છે. તો એમના જીવન વિશે મને જે
પરિવાર તરફથી બે શબ્દો બોલવા માટે પસંદ કર્યો છે, તક આપી છે, તે માટે પરિવારનો હું આભાર માનું છું, ઈશ્વર પિતાનો પણ આભાર માનું છું. કમલભાઈ સિરીલભાઈ સોલંકી, જન્મ તારીખ 23/6/1938, અવસાન તારીખ 2/3/2025, ઉંમર વર્ષ 86. સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુ થયા પર નિરાંતે પહોળી જાય છે. યશાયા 57:2. આ બાઇબલના વચન અહીંયા ફળીભૂત થઈ રહ્યા છે. કમલભાઈ સીધા માર્ગે ચાલનારા, એમના વિશે જો હું ખરેખર વાત કરીશ ને તો મારું હૃદય ભરાઈ આવશે. હું બોલી શકીશ જ નહીં, પણ મારે બોલવું જ પડશે. તેઓ અભ્યાસ બેબ મેમોરિયલ સ્કૂલ વડોદરા ખાતે કરેલો. ત્યારબાદ ભંડર થર્ડ મેનેજમેન્ટ સ્કૂલ યુએસની અંદર તેઓ ગ્રેજ્યુએટ થયા. એક અચ્છા ક્રિકેટર હતા, ગીત સંગીતના એ શોખીન હતા. એમના જીવનની સાથે એ વણાઈ ગયેલું હતું. 10મું ધોરણ પાસ કર્યા પછી શિવરાજપુર માઇન્સની અંદર તેમને જોબ કરવાની તક મળી. ક્રિકેટના એટલા બધા વાગડતા હતા કે વીવીઆઈપી વ્યક્તિઓ, રાજા મહારાજાઓએ પણ એમની નોંધ લીધેલી અને એમને સ્પેશિયલી શિવરાજપુરની અંદર અને ઇન્ટરનેશનલ મેચોની અંદર પણ રમવા માટેના આમંત્રિત કરેલા અને સુંદર દેખાવ કરી બરોડા, ગુજરાત અને ભારતમાં પણ એમણે નામના મેળવી હતી. તારીખ 1/8/1958 રોજ તેઓ શિપ દ્વારા 24 દિવસની લાંબી મુસાફરી કરી અને યુએસ પહોંચ્યા. તેમનો સ્વભાવ માયાળુ, પરગજુ અને આનંદી હતો. એમના વિશે જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા પડે એવા છે. 24 તે વખતે આટલું બધું આધુનિક સગવડ નહોતી, એટલે 24 દિવસની લાંબી શિપમાં દરિયાઈ મુસાફરી કરીને તેઓ પહોંચ્યા. મેનેજમેન્ટ સ્કૂલની અંદર તેઓ ગ્રેજ્યુએટ થયા. જુદી જુદી જગ્યાએ અમેરિકાની અંદર જોબ મેળવી અને લગ્ન કર્યા. લગ્નમાં પણ એમને એક દીકરો અને એક દીકરીનું પ્રભુએ દાન આપ્યું. દીકરાનું નામ રણજી અને દીકરીનું નામ એમના નામ ઉપરથી જ કમલા રાખેલ. એમનો પ્રેમ મને ખબર છે. કમલા જ્યારે આવે ને અમેરિકામાં તો એને હું જોઈ શકતો નહોતો, કારણ કે એ પિતા પુત્રીનો પ્રેમ અનહદ હતો. અત્યારે મને યાદ આવે છે. પોતાનું નિવાસ સ્થાન અમેરિકાની અંદર 4 BHK નું સુંદર હતું. આધુનિક બધી સગવડો હતી અને એક એકરનું બેકયાર્ડ હતું એમના ઘરની પાછળ. અને હું એમના ત્યાં રહેલો છું. મેં જોયું છે, અનુભવ્યું છે કે ઘરની અંદર બધી એન્ટિક ફર્નિચર હતું. કોઈ પણ તમે જુઓ તો જૂના જમાનાની એન્ટિક જ વસ્તુ એમના ઘરમાં હોય, એ એમનો શોખ હતો. મેં જોયું તો હિઝ માસ્ટર વોઇસનું જે આપણે થાળી બાજુ આપણે કહીએ છીએ તે વખતે તે વગાડતા. એમના ઘરની અંદર આખા ને આખી કેસેટો થોકબંધ મેં જોઈ અને મેં પૂછ્યું કે મને આની અંદર બહુ શોખ છે, જૂના ગીતો ગાવાનો બહુ રસ છે, સાંભળવાનો બહુ શોખ છે. એ મકાનના બેકયાર્ડની અંદર પણ મેં જોયું તો પાલતુ જાનવરોમાં પક્ષીઓ, પશુ, ઘેટા, બકરા, તમે જુઓ તો આખું એવું વાતાવરણ બનાવેલું કે જાણે આખું મ્યુઝિયમ હોય. અને મ્યુઝિયમની અંદર એ બંને પતિ પત્ની બસ આની અંદર જ રચાપચા રહેતા અને જીવન ગુજારતા. આગળ જતા એમના 58 વર્ષ પછી એમણે બિઝનેસમાં ઝંપલાવી. ત્યાં સુધી એમણે બધી પ્રાઇવેટ જોબ કરી, સિટી બસ પણ ચલાવતા, સ્કૂલ બસ પણ ચલાવતા અને દરેકે દરેક જગ્યાએ એમણે જોબના અનુભવ મેળવ્યા છે.
સૌ પ્રથમ એમણે તુષાન સિટીની અંદર આરવી પાર્ક એટલે રિક્રિએશન વ્હીકલ પાર્ક, જે અમેરિકન લોકો ફરવા માટે પોતાનું વાહન લઈ અને એની અંદર લાંબી મુસાફરી કરે છે અને મહિનાઓ સુધી, વર્ષ સુધી પ્રવાસ કરતા હોય છે. એ આરવી વ્હીકલનું પાર્ક એમણે બનાવ્યું. એમના મગજની અંદર આઈડિયા ક્યાંથી આવ્યો તો મેં પૂછ્યું તો કે મને પ્રવાસનો બહુ શોખ છે અને આખા ફેમિલી જ્યારે આ ગાડીઓ લઈને નીકળે છે તો એના માટે મારે એક ડેપો બનાવવું જોઈએ. એ ડેપોની અંદર બધી સગવડ હોય, લોકોની સેવા કરવાની તક મળે અને મને મારા પૈસા મળે. આ એમનો આશય હતો. ત્યારબાદ વિકનબર્ગ સિટીમાં હાઈવે ઉપર મોટેલ ખરીદી અને એ મોટેલની અંદર પણ હું 2 થી 3 દિવસ રોકાયો છું. આ મોટેલની અંદર પણ એમણે જે સેવા આપતા હતા, પૈસા માટે બીજી બાજુ છે, પણ હોમલેસ માણસો કોઈ આવે, કોઈ ગરીબ આવે તો એમને તરત જ એમની મફત વ્યવસ્થા કરી આપતા, જમવાની પણ સગવડ કરી આપતા. આ બધું મારી જાતે મેં નિહાળી છે. 17 રૂમની વિકનબર્ગની અંદર આ એક મોટેલ હતી અને મોટેલ પોતે જ ચલાવતા હતા. માણસો રાખેલા, માણસને જે પેમેન્ટ કરતા. હું જ્યારે હાજર હતો ત્યારે જે બહેનો પેમેન્ટ કામ કરવા માટે આવે, બેડશીટ બદલવા માટે, ક્લિનિંગ કરવા માટે, તો જે ચાર્જ હોય એની અંદર $25 વધારે આપી દે. હું જોયા કરું કે કમલભાઈ તો પછી બસ આ લોકોને બસ મારે પ્રોત્સાહિત કરવાના છે, આ લોકો ગરીબ છે. 1998ની સાલમાં મારા દીકરા નિલેશના ત્યાં મારે જવાનું થયું. ત્યારે આ બધી જ બાબતો મેં નિહાળી અને આ બધું જોયું તો મને એમ થયું કે તે વખતે કમલભાઈ એમની પર્સનાલિટી તમે જુઓ તો એક અમેરિકન જેવા જ દેખાતા અને મનમાં પ્રભાવિત થઈ ગયેલો. કારણ કે 58 વર્ષની ઉંમરે હું જ્યારે મળ્યો પહેલી વખત, હું પણ તે વખતે 55 વર્ષનો હતો, પણ મેં એમની પર્સનાલિટી જોઈ, એમની વાકછટા જોઈ, એમને સાંભળ્યા તો મને એમ થયું કે ઈશ્વરે અમને જે કુદરતી જેને ટેલેન્ટ આપી છે એ કદાચ બીજાનામાં ઓછી, હમણાંમાં વિશેષ પ્રમાણમાં હતી. ફરીથી 2000ની સાલમાં મારે US જવાનું થયું અને સમયાંતરે દીકરાની પાસે અવારનવાર જતા એમના ઘરે જતો. મને કેલિફોર્નિયા ફરવા માટે લઈ ગયેલા, ગ્રાન્ડ કેન્યન ફરવા માટે લઈ ગયેલા. વિકનબર્ગથી અમે ઘણી વખત જમવા સાથે જઈએ તો પછી તો એમણે કહ્યું મને કે છે મારી ગાડી તમે જુઓ. તે વખતે લેક્સસ ગાડી હતી, 10-15 વર્ષની વાત કરું છું. લેક્સસ કાર એટલે અત્યારે આપણી ટેસ્લા છે ને એના જેવી છે, એટલી બધી ફૂલ આધુનિક. તો મને બધું બતાવે, મને કહે છે જુઓ કે છે. એટલે મારા તો મિત્ર જેવા હતા એટલે મારી સાથે બહુ જ નાતો બંધાઈ ગયેલો. મને કહે છે આ ગાડીમાં જ આપણે જવાનું છે ફરવા, અને એ ગાડીમાં મને બધે જ ફરવા લઈ જતા, મને સારી રીતે રાખતા હતા. અને મને એમ થતું કે આ એક સંબંધ ઉપરવાળાની યોજના જ હશે, નહીં તો આ સંબંધ કદાચ આવો આટલો ઘનિષ્ઠ બની શકે નહીં. એમની બીજી વાત કરું તો અહીં જ્યારે આવતા તે વખતે દરેક જરૂરિયાતમંદોને ડોલર આપી દેતા. ડોલરની કિંમત 80, અત્યારે તો 88 જેટલો ભાવ છે. પણ તે વખતે મને ખબર છે, હું જ્યારે અમેરિકાથી પાછો આવું તો મને એવી યાદ છે કે એક વખતે મને $5000 આપ્યા. તો તે વખતે મારી પાસે બીજા લોકોએ આપેલા $10,000 ઉપર થયા. એટલે મને એમ થયું કે આ રિસ્કી છે. એટલે મેં પછી કમલભાઈને કહ્યું, મેં કહું કમલભાઈ તમે એમ કરો, તમારા જે કોઈ મિત્રને આપવાના હોય એનું નામ લખો, એમાઉન્ટ લખો, ફોન નંબર લખો અને તમારું ફોર્મ લખો અને કવર બંધ રાખો, જેથી કરીને કોઈ પણ ચેકિંગમાં આવે તો હું એમને બતાવી શકું કે ભાઈ ધીસ ઇઝ ક્રિસમસ ગિફ્ટ. મેં પછી જોયું જ નથી, પણ મારા ઘરે આવી અને પછી જે તે આપણા સેવાભાવી સેવકો છે એમને હું ફોન કરી અને પહોંચાડી આપતો. બરોડાની અંદર તો રૂબરૂ આવતો અને રૂબરૂ આવીને તમને ખબર છે આ બેન મને ઓળખે છે, પેલા બેન મને ઓળખે છે, તો હું રૂબરૂમાં બધાને એ ભેટ આપી જતો હતો. એટલે લગભગ ઘણા બધા સાથે મારા નાતો જોડાયેલો હતો.
એમનામાં બીજી એક ખૂબી મેં જોઈ તો પરિવારના સભ્યોને યુએસએમાં બોલાવવા માટે ઇમિગ્રેશનની ફાઇલ એમણે એટલી બધી કરી છે કે ન પૂછો વાત. બધાને લઈ ગયા છે અને લઈ ગયા છે, સાથે સાથે સેટ પણ કર્યા છે. એક મોટી સેવા એમની હતી. સાથે સાથે યુએસમાં જોબ મેળવવી પણ બહુ કપરી હતી, પણ એ જોબ મેળવવામાં પણ બધાને સહાયભૂત થયા છે. આપણે ક્રિશ્ચનો અને પરિવારને પણ એમણે તાર્યું છે એમ શબ્દ વાપરું છું. તો એમની આ બધી સેવાઓ ખરેખર જોયા પછી તો મને એમ થયું કે કમલભાઈની સાથે તો મારે હવે કેવો સંબંધ રાખવો. તો મને ખબર છે અત્યારે હું આ ઘડિયાળ એમની યાદગીરી છે. 10 વર્ષ પહેલા મને આ ઘડિયાળ આપેલી. હું આ રેગ્યુલર પહેરું છું, હજુ કાંઈ થયું નથી. કમલભાઈ અત્યારે હું યાદ કરું છું, હું એમને સલામ કરું છું. ચર્ચની બાબતમાં, ધાર્મિક બાબતમાં કહું તો અમેરિકાના ચર્ચની અંદર મને લઈ જાય તો મને બેસાડી દે, મને કહે છે તમે હવે નિહાળો. જેવી સર્વિસ શરૂ થાય એટલે પોતે ઊભા થઈ જાય, ડોનેશનની વિધિ બધી ચાલુ કરે, વોલેન્ટિયરની સર્વિસ આપે અને મારી સાથે સાથે પણ મને ધીમે આવીને પાછા કે તમારે જોયા કરજો. આ બધી બાબતો મેં નિહાળી છે. કમલભાઈને ખરેખર એમના વિશે તો જે કહીએ ને એટલું ઓછું પડે એવું છે. એમની સેવા અને દાન, ધર્માદાની વૃત્તિ બહુ જ અનેરી હતી, ઉત્કૃષ્ટ સેવા હતી. એના માટે હું આપને જણાવું તો વેબ મેમોરિયલ સ્કૂલ, હિલ મેમોરિયલ સ્કૂલની અંદર એમણે બહુ મોટું દાન આપેલું છે. આપણા સેન્ટનરી ચર્ચની અંદર પણ છેલ્લે ગઈ વખત આવ્યા ત્યારે મને એવું યાદ છે કે 3 લાખ રૂપિયા દાન એમણે સોલાર પ્રોજેક્ટ માટે આપેલું છે, મને ખબર છે. પછી હિલ મેમોરિયલ ને વેબ મેમોરિયલ સ્કૂલની અંદર અમારા નડિયાદના બેન આયરીન, તો મને કહ્યું કે છે નડિયાદના બેન છે, ઓળખો છો? મેં કહું હા, રમણભાઈની દીકરી. તો અમે ગયા ત્યાં, અમે જઈને જોયું તો એમને તો આયરીન હોશિયાર છે, બધું બતાવ્યું કે કમલભાઈ તમે ચાલો કે છે સાહેબ, એ બધું આખું નિરીક્ષણ કરાયું. તો મને કહે છે આ ઇન્ડિયાની અંદર આ છોકરા છોકરીઓ આવા ટોયલેટ યુઝ કરે છે, આવા બાથરૂમનો યુઝ કરે છે. એમણે કહેજો, લાંબુ થાય તો કહેજો મને. તો એમનું હું હૃદય પીગળી ઉઠ્યું. મને બોલાવીને કહ્યું, મને કહે છે મારી ઈચ્છા છે, મેં કહ્યું તમને પૂરી સ્વતંત્રતા છે, હું એમાં સહેજ પણ રોકટોક નહીં કરું, હું ઉમેરો કરીશ, પણ તમે આ સેવાની અંદર ચાલુ રહો. એટલે આ બધી એમની પોતાની સ્કૂલ છે. એ સ્કૂલની અંદર પણ એમણે મકાનની અંદર, જાળવણી અંદર બધી જ એમણે જે સેવાઓ આપી છે, આ સેવાઓ અત્યારે આપણે યાદ કરીએ છીએ અને એમને અભિનંદન, સલામ પાઠવું છું. સાહેબ વધારે થાય તો મને કહેજો. તો એક જ મિનિટ આવો, એક જ મિનિટ. આમ તો લાંબુ ઘણું બધું કહી શકું એમ છું, પણ હું પોતે બી હાર્ટ પેશન્ટ છું અને વધારે નથી કહેતો, પણ હું રાઇટર છું અને સાહેબ મારી સાથે જ હતા. અને મેં લખ્યું છે કે મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે, એટલે જ તો મૃત્યુ કરતા સ્મરણ વધુ યાદગાર બને છે. આપની સ્મૃતિ વરદાન બનીને વહેતી રહે છે અમારા હૃદયમાં અવિરત અહર્નિશ. રોજ સવારે તમારી સ્મૃતિ લાગણીના બુંદ બની વહ્યા કરે છે. તમે નથી છતાં અમારી સાથે છો કમલભાઈ, તેથી ક્ષણે ક્ષણની યાદ શ્રદ્ધાંજલિ રૂપે પ્રગટી રહી છે. પ્રભુ આપના આત્માને દિવ્ય શાંતિ પ્રદાન કરે એવી પ્રભુ પ્રાર્થના. યહોવાહની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. ગીતશાસ્ત્ર 116:15. ફરીથી મને શાંતિથી સાંભળવા બદલ આપ સર્વનો આભાર, પરિવારનો આભાર. મારે સાથે સાથે અહીંના રહીશોનો પણ આભાર માનવો છે કે કમલભાઈની ઘણા બધાએ સેવાઓ કરી છે. અન્નુભાઈએ સેવા કરી છે, રાજા અને મિનિષા, પછી આપણા બહેનો છે, આ બધાને હું યાદ કરું છું અત્યારે કે આ સમયે તમે એમની સેવા કરી છે, એ સેવાની હું નોંધ લઉં છું. અને આ બધી જ વાતો હું ફ્રાન્સિસ સાથે તથા વત્સલાબેન સાથે કરીશ
ગઈકાલે રાત્રે જ મેં ફોન કર્યો તેમની સાથે અને એમણે મને કહ્યું, મને કે છે અંકલ તમે જ શબ્દો બોલજો અને તમે જે યોગ્ય પાત્ર છો. એટલે ફરીથી હું આપ સર્વનો આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. સારું, પ્રભુનો આભાર માનીએ છીએ કમલભાઈ સોલંકીના જીવનને માટે, સાક્ષીને માટે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આ દફન વિધિની અંદર પ્રભુના સેવકો આપણી સાથે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એમનો આવકાર કરીએ છીએ. વડોદરા ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ રેવરન્ડ સાયમન બ્રેનર્ડ સાહેબ આપણી સાથે છે. ગુજરાત રિજિનલ કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ બોર્ડના સેક્રેટરી રેવરન્ડ ઇમાનુએલ કાન સાહેબ આપણી સાથે છે. સાહેબનો પણ આવકાર કરીએ છીએ. અને એ સાથે રેવરન્ડ અશ્વિન મેકવાન સાહેબ, રેવરન્ડ ઇવાન સાહેબ, રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ, અમે બંને બાળકો અને MTI ને બટલર પોલિટેકનિકના ડાયરેક્ટર અને બેનિવોલન્સીસ ટ્રેઝરર ફ્રાન્સિસભાઈ મેકવાન પણ આપણી સાથે છે. એમનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને રેવરન્ડ એલિસા મસી સાહેબ પણ આપણી સાથે છે, તેમનો પણ આવકાર કરીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જઈએ, વચનને માટે પ્રાર્થના કરીએ. રેવરન્ડ અશ્વિન મેકવાન સાહેબ પ્રાર્થના કરાવશે અને ત્યારબાદ પ્રભુના વચનમાં આપણે જઈશું. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેરણારી ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે જે માણસને તમે પસંદ કરો છો, જેને તમે આશીર્વાદિત કરો છો, ને જ પ્રમાણે પ્રભુ કમલભાઈ સોલંકીને તમે આ પૃથ્વી પર અદ્ભુત જીવન આપ્યું, આશીર્વાદિત જીવન આપ્યું, સેવાભાવી જીવન આપ્યું. અને પ્રભુ એમના દ્વારા તમે જે કાર્યો કરાવ્યા બધાને માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમારા સેવક દ્વારા પણ અમે જે કંઈ એમના જીવન વિશે વિશેષ જાણ્યું, અમે સાંભળ્યું, એ બધા માટે તમારી સ્તુતિ કરીએ છીએ. એમની સેવાભાવી અને બધા લોકોને પ્રેમ કરવાની ભાવના અને એમને મદદરૂપ થવાની ભાવના, બધાને માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ત્યારે અમે નમ્યા છે ત્યારે પ્રભુ આ કમલભાઈને છેલ્લી વિદાય આપતા તમારા વચનોને માટે તમારી કૃપાની માંગણી કરીએ છીએ. તમારા રાજા સંતની વાણી એવી એવી વહેતી કરો કે જેથી કરીને તમામ કુટુંબીજનો અને સર્વ વાલાઓની આ ઉપસ્થિત તમામ લોકો તમારામાં હિંમત, દિલાસો, ઉત્તેજન, હૂંફ અને ધૈર્ય પામે એવું તમે થવા દો. અને પુનરુત્થાનની ધન્ય આશા તમે એમને આપી છે કે જ્યારે મારો પ્રભુ આવશે ત્યારે કબર ઓગળી જશે. અને જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓ સ્વર્ગીય શરીરો ધારણ કરીને ગગનમાં ખેંચાઈ જશે. અમે જો પૃથ્વી પર જીવતા રહેલા છે અને ઈસુ પર વિશ્વાસ કર્યો છે, તેઓ પણ આત્મિક શરીરો ધારણ કરીને ગગનમાં ખેંચાઈ જઈશું. એ પુનરુત્થાનની ધન્ય આશામાં સુદ્રઢ અને મજબૂત કરો. જે માગ્યું તારનારી ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. પ્રભુનું વચન આપણે સાંભળીએ ને આ સમય DS રેવરન્ડ સાયમન બ્રેનર્ડ સાહેબને આપીએ છીએ. પ્રભુનું વચન તેઓ લાવશે. સૌથી પ્રથમ તો ગઈકાલે રોયલ મર્ચન્ટનો 11:28 અમેરિકાથી ફોન આવ્યો અને એમણે કહ્યું કે સાયમનભાઈ, કમલભાઈ એ મરણ પામે સમાચાર. એમણે મને સવારે 11:30 વાગે જ્યારે ભજન સેવામાંથી બહાર આવ્યો ત્યારે એમના ફોનથી મને ખબર પડી. ત્યારે મને બહુ જ આઘાત લાગ્યો, કારણ કે 28મી સપ્ટેમ્બર 2024ના રોજ કમલભાઈ અને ફ્રાન્સિસી સાથે રાત્રે 9:39 ઘણી બધી જીવનની વાતો કરી. અને મને ફ્રાન્સિસ, એમના પત્ની જે અમેરિકન છે, એમણે કહ્યું, પાસ્ટર, અમારા બેમાંથી ધારો કે કમલ ઇન્ડિયામાં મરણ પામે તો એ બધી જવાબદારી તમારે ઉઠાવવાની. અને કમલભાઈએ પણ મને કહ્યું કે સાહેબ, મારું મૃત્યુ જો ભારતમાં થાય તો એ બધી જવાબદારી તમને હું સોંપું છું. અને એમણે મને કહ્યું કે હું નવેમ્બરમાં આવીશ 2024માં. ત્યાર પછી ફોન આવ્યો ડિસેમ્બરમાં આવીશ. મને કે સાયમનભાઈ ટિકિટ થતી નથી, થોડી વ્યવસ્થા કરવી પડશે. અને પછી જાન્યુઆરીમાં મને ગઈકાલે રાત્રે અમેરિકાથી ઘણા ફોન હતા અને મેં કહ્યું કે કમલભાઈ આવ્યા ક્યારે ઇન્ડિયા? અને મને ખબર પડી કે તે 30-31 જાન્યુઆરી આવ્યા. એમણે મને કહ્યું હતું કે હું જાન્યુઆરીમાં આવીશ, આપણે મળીશું.
અને દર્દ એ વાતનું કે આવ્યા અને મરણના સમાચાર મને મળ્યા. જ્યારે જ્યારે તે અમેરિકાથી આવતા હતા ત્યારે તે ચોક્કસ મારી સાથે સમય ગાળે, મુલાકાત લે અને અમે ઘણી બધી વાતો કરતા હતા. અને મને એમના પૂર્વજોનો ઇતિહાસ સાંભળીને બહુ જ આનંદ થયો. પ્રભુનો આભાર એ યુસુફ ધનજીના માટે. યુસુફ ધનજીના દીકરા સિરિલભાઈ અને સિરિલભાઈના દીકરા કમલભાઈ. અને યુસુફ ધનજી એ મેથોડિસ્ટ ચર્ચની અંદર એક મોટું નામ છે. અને યુસુફ ધનજીના એક બીજા દીકરી, એમનું નામ સોફિયા, અને સોફિયા જેમના દીકરાનું નામ ડેની મેકવાન. એટલે તમે સમજી શકો, સિરિલભાઈ અને સોફિયા બેન એ બંને ભાઈ બહેન હતા. અને યુસુફ ધનજી, તમે ઇતિહાસ વાંચજો, એ મહાન હસ્તીઓ હતી, એ સાધારણ લોકો નહોતા. એ લોકો ખ્રિસ્ત ઉપર જે વિશ્વાસ કર્યો અને એમના જીવનો વિશે તમે જો અભ્યાસ કરો તો આપણને બહુ ગૌરવ થાય. અને એ ઘરની અંદર કમલભાઈનો જન્મ થયો હતો. કમલભાઈના વિશે રાજભારતીએ ઘણી બધી વાતો કરી અને 2007ની અંદર એ જગ્યાએ એરિઝોનામાં એમના ઘરે હું રોકાયો ફ્રાન્સિસ સાથે અને કમલભાઈ સાથે લગભગ 10 દિવસ સુધી. મને ત્યાં અમેરિકાના ચર્ચની અંદર રેવરન્ડ ફેરચાઇલ્ડ એમણે એમની સાથે વ્યવસ્થા કરીને ત્યાં વક્તા તરીકે બોલાવ્યો. અને એ સમયગાળા દરમિયાન એમણે જેટલું પણ વર્ણન કર્યું, એમની મોટલથી માંડીને એમનું બેકયાર્ડ, એમને પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ, સવારે વહેલા ઉઠવાનું, ચાલવાનું, લાંબુ અંતરે તેઓ ચાલે, બહુ શિસ્તમય જીવન જીવતા હતા. એનો હું પણ તો સાક્ષી છું. હું એ બાબતનો પણ સાક્ષી છું કે તેઓ બહુ ડાઉન ટુ અર્થ હતા. કેટલા બધા વર્ષો સુધી તેઓ અમેરિકામાં રહ્યા, પણ તેમના મૂળિયા તે કદી ના ભૂલી ગયા. તમને ખબર હશે કે છેલ્લે જ્યારે અહીંયા આવ્યા ગયા વર્ષે, ત્યારે સેન્ટેનરી ચર્ચમાં એમણે એમના મૂળ, આ એક મહાન માણસોની નિશાની છે કે જે મહાન માણસો છે એ કદી ભૂલતા નથી એમના મૂળિયા. અને એમણે એ સમયે જે લોકો અમેરિકામાં વસવાટ કરે છે કદી એવું ના કરે. અને એમણે સેન્ટેનરી ચર્ચની બહાર એ લોકોના જૂતા સાફ કરવાનો પ્રોગ્રામ હતા. એ મહાન માણસો જ આવું કરી શકે, જે હૃદયની અંદર નમ્ર માણસો હોય, જેના મૂળિયા એ કદી ભૂલી જતા નથી. એટલા માટે કમલભાઈના માટે મને હૃદયની અંદર બહુ જ આદર ને સન્માન છે, કારણ કે તે બહુ જ પૃથ્વી પર ધૂળ સમાન જે જીવન છે એ કદી એમની નમ્રતા ભૂલ્યા નહીં. અને અમેરિકામાં વર્ષો સુધી રહ્યા, પણ કદી એમના હૃદયમાં કે મનમાં ઘમંડ નહોતો. પ્રભુનો આભાર કે સેન્ટેનરી ચર્ચમાં જ્યારે હું પાળક હતો, ઘણા લાંબા સમય સુધી પાળક હતો, અને નિયમિત તેઓ આવતા હતા. અને નિયમિત આવે અને મંડળીને એ બહુ જ ઉદારતાથી દાન આપતા હતા. એમનો થોડો સ્વભાવ નિર્દોષ પણ હતો, રમૂજી પણ સ્વભાવ હતો. એ મને હંમેશા કહેતા હતા કે સાયમનભાઈ, તમારી સાથે વાત કરવાથી અમને જીવન ભર્યું થઈ જાય છે. તમે જે બધી વાતો કરો છો અને તમે જે રીતે હસો છો, એથી મને ને ફ્રાન્સિસને બહુ જ મજા આવે છે. અને એમને હું ઘણી બધી વાત પવિત્ર શાસ્ત્રના આધારે શીખવતો હતો, કહેતો હતો. અને એટલે મને પ્રભુનો આભાર કે એમની સાથે દેવના વચનો શેર કરવાનો વ્યક્તિગત કૌટુંબિક આમાં અમને તક પણ મળી. જ્યારે ગઈકાલે ફ્રાન્સિસ સાથે વાત કરતો હતો, મને બહુ મોડા સમાચાર મળ્યા. અને ફ્રાન્સિસ સાથે વાત કરતો ફ્રાન્સિસ બહુ રડતા હતા. મને કે સાહેબભાઈ, મારાથી તમે બધું જાણો છો, મારાથી નહીં આવી શકાય, પણ તમે જવાબદારી લેજો. ને બંને પાળક સાહેબોનો અને ખાસ કરીને ફ્રાન્સિસ મેકવાનનો આભાર માનું છું. અનુભાઈને બધા એમણે તો ચોક્કસ બહુ જ અદભુત સેવા કરી છે. એ તો એમના અંગત ખાસ મિત્રો હતા અને એમની ફરજના ભાગરૂપે એ મિત્રતામાં અંત સુધી એમણે મિત્રતા જાળવી. પણ આ જે દફન ક્રિયા અત્યારે થાય એ માટે મેં એમને વિનંતી કરી કે આ દફન ક્રિયામાં મારે આવવું જ પડે, હાજર રહેવું જ પડે, કારણ કે એ એમની ઈચ્છા હતી કે એમની દફન ક્રિયાના સમયે આ બધી વ્યવસ્થા કરવામાં આવે. અને મેં ગઈકાલે જેવા સમાચાર મળ્યા, પાળક સાહેબો અને બધાની સાથે વાતચીત કરીને ફ્રાન્સિસને અને સેક્રેટરી બધાને વાત કરી, અને આ રીતે મારો સમય
અનુકૂળ કરીને જે મેં દફન ક્રિયા રાખી તે માટે હું આભાર માનું છું અને હું કશો સંદેશો લાંબો આપવામાં નથી માંગતો. ગઈકાલે પણ 86 વર્ષના રમણીકભાઈ તેઓ મરણ પામ્યા. આજે બીજી એક વ્યક્તિ 86 વર્ષની ઉંમરે એ મરણ પામ્યા. એક વ્યક્તિ એવી હતી કે જે 100 વર્ષની ઉજવણી હતી અને હું એમની 100 વર્ષની ઉજવણીમાં અમદાવાદની અંદર હું સંદેશો આપતો હતો અને ગાંધીનગરની અંદર ઉજવણી અને 100 વર્ષ પૂરા કર્યા. અને મેં એમને કહ્યું કે આ 100 વર્ષ દરમિયાન તમને કયું ગીત બહુ ગમે છે? અને મેં માઉથ ઓર્ગન ઉપર એક ગીત એમણે વગાડ્યું. 100 વર્ષની ઉંમરે ધન્ય તે દિન જરૂર કર્યો જ્યારે. અને બીજી એક 100 વર્ષની ઉંમરે અહીંયા કમળાબેન, એમના ત્યાં મિટિંગ હતી અને હાજર રહેવાની પ્રભુએ તક આપી. અને પ્રભુનો આભાર માનું છું કે આવા વડીલો સિનિયર માણસોની સાથે જીવનની અંદર મુલાકાતો થાય, સંગતો થાય, સત્સંગો થાય અને જે જીવનના જે અનુભવો છે એ અનુભવોમાંથી જીવનના પાઠો શીખવાની જે આપણને તકો મળે છે એ પૃથ્વી પર ઈશ્વરીય યોજનાઓ છે કે આપણે આપણા વડીલો જે સિનિયર છે એમની સાથે બેસીએ, વાતચીત કરીએ, જીવનના પાઠ શીખીએ. કારણ કે આ પૃથ્વી પર જીવનની શરૂઆતથી અંત સુધી શીખવાનું જ બાબત છે. લર્નિંગ પ્રોસેસ કદી એ બંધ ના થવી જોઈએ, સતત શીખવું જોઈએ. અને પ્રભુનો આપણે આભાર માનીએ કે કમલભાઈ આ પૃથ્વી પર એમની ઈચ્છા હતી કે ખબર નહીં અગમચેતી આપણે કહીએ કે છેલ્લી વાતચીત થઈ સપ્ટેમ્બરમાં મને કહ્યું કે અને ફ્રાન્સિસે પણ મને કહ્યું કે ઇન્ડિયામાં મરણ થાય તો અને ખબર નહીં, આપણે કચ્છી ખબર પડતી નથી. આ બધું રહસ્ય છે. આ બધું આત્મિક દુનિયાની અંદર આપણે સમજી શકતા નથી કે સપ્ટેમ્બરમાં મારી સાથે એમણે ઘણી બધી કૌટુંબની બધી વાતો કહીને ઇન્ડિયામાં ધારો કે કમલનું મરણ થાય તો તમારે બધી વ્યવસ્થા કરવાની, આ બધી અગમચેતી કહેવાય. એમને ખબર હતી અને એટલા માટે મને દર્દ એટલું જ છે કે હું એમને મળી શક્યો નહીં. એ સૌથી મોટામાં મોટું દર્દ છે. હું પ્રભુનો આભાર માનું છું કે આ જે એમની ઈચ્છા એ એમની માં જ્યાં મરણ પામ્યા હતા, દફન એમની જે કબર છે ત્યાં જ એમને દાટવામાં આવે. એ પણ એમની ઈચ્છા એ અહીંયા જે આગેવાનો છે મેં એમને જણાવ્યું અને આગેવાનોએ એમની એ છેલ્લી ઈચ્છા ફ્રાન્સિસ અને કમલભાઈની એ પણ પૂરી કરી છે. માટે હું ડિસ્ટ્રિક્ટની કબ્રસ્તાન સમિતિ અને મંડળીના પાળક સાહેબો અને બધાનો આભાર માનું છું કે ભાઈ કમલ એમની ઈચ્છા તમે પરિપૂર્ણ કરી છે. અને આપણે કલ્પ્યું નહોતું કે આટલું ઝડપથી કમલભાઈ આપણી મધ્ય નહીં હોય. એટલા માટે પ્રભુનો આભાર. અને એક વસ્તુ તમને છેલ્લે કહેવા માંગુ છું અને વાત બહુ સાચી છે, જેને મરણનો અર્થ મળશે ને એને જ જીવનનો અર્થ મળશે. એ જ અર્થપૂર્ણ જીવન જીવી શકશે, એ જ અદ્ભુત જીવન જીવશે, એ જ આશીર્વાદિત જીવન જીવશે, એ જ હેતુપૂર્વક જીવન જીવશે. જેને મરણનો અર્થ મળતો નથી એ વ્યક્તિ જીવન એ ગમે તેમ જીવન જીવે છે. એ જીવન વેડફી નાખે છે. એ જીવન અનંતકાળના માટે આ પૃથ્વી પરના 86 વર્ષ એટલે કશું જ નથી. 86 વર્ષ એટલે કેટલા દિવસો? વધારે ને વધારે 37,000 દિવસો. એની સરખામણીમાં અબજોના અબજો દિવસ, અનંતકાળ, અબજોના અબજો દિવસ આપણે જીવવાનો છે. એટલા માટે મરણ શું છે એના વિશેના વિચારો જો તમારી પાસે હોય, તમને સ્પષ્ટ ખાતરી હોય કે મરણ શું છે, એ જે તમને સાચા વિચારો મળી જાય, બાઇબલ આધારિત વિચારો મળી જાય, મરણના સંદર્ભમાં તમને સાચી સોચ અને સમજણ મળી જાય તો તમે હું જીવન અદ્ભુત જીવીશું. જીવન બરબાદ નહીં કરીએ, જીવનને ગંભીરતાથી લઈશું. જીવનની અંદર એવું જીવન જીવીશું કે કેવળ પોતાના માટે નહીં જીવીએ, જીવનની અંદર રોકાણ કરીશું. જીવનોમાં ઘણા લોકોને આપણે ધનવાન બનાવીશું, સમૃદ્ધ બનાવીશું. ઘણાના ચહેરા ઉપર આપણે આનંદ લાવીશું, ઘણાના ચહેરા ઉપર આપણે ખુશી લાવીશું, ઘણા ગરીબોને આપણે મદદ કરીશું. આપણે આપણી મૂળ સ્થિતિ એ કદી નહીં ભૂલી જઈએ કે મને પ્રભુએ ક્યાંથી આશીર્વાદ આપ્યો, ક્યાંથી આશીર્વાદ આપ્યો. અને પ્રભુએ કમલભાઈને એ મોટો આશીર્વાદ આપ્યો કે આ પૃથ્વી પર એમને એ યુસુફ ધનજીના એ મહાન પ્રભુના સંતોને ભક્તોના કુટુંબમાં જન્મ આવ્યો. સિનિલભાઈ અને પછી કમલભાઈ અને આખી જે પેઢી, પ્રભુનો આપણે આભાર માનીએ. અને ટ્રેનિંગ કમ્પાઉન્ડ તો કદી નહીં ભૂલી જાય.
ટ્રેનિંગ કમ્પાઉન્ડે તો યાદ રાખવું જ જોઈએ, કારણ કે જ્યારે ટ્રેનિંગ આવતા હતા ત્યારે ટ્રેનિંગ કમ્પાઉન્ડની અંદર મીટિંગ કરે, લોકોની સાથે વાતચીત કરે. અને અમેરિકામાં જેટલા પણ ટ્રેનિંગ કમ્પાઉન્ડના માણસો છે, ઘણા લોકો મારી સાથે મેં નામ આપ્યા, સતત સંપર્કમાં છે, કારણ કે હું પાલક લાંબા સમય સુધી રહ્યો. અને બધા જે અમેરિકામાં છે એ લોકોએ ટ્રેનિંગ કમ્પાઉન્ડ કેવી રીતે આશીર્વાદિત તેમના માટે થયું એ કદી ભૂલી ગયા નથી. અને એટલે મને બહુ સારું એટલે લાગે છે કે એ લોકો એમના મૂળિયા ભૂલ્યા નથી. અને એટલા માટે વાલાઓ એક જ વાત તમને કહીશ કે તમે મરણ શું છે જાણો, સમજો. મરણ એ અંત નથી. એ જો તમે એવું માનશો કે મરણ અંત છે તો પછી તમે જીવશો કેવું? એ જીવ, ખા પીને આનંદ કર, આપણે કાલે મરી જવાના છે, તો તમારું જીવન એવા પ્રકારનો છે. પણ જો તમે એવું માનશો કે મરણ અંત નથી તો તમારું જીવન તમે માનશો કે ના, ખા પી અને આનંદ કર. પશુ પક્ષીઓ પ્રાણીઓ એ પણ ખા પી આનંદ કરીને એ પણ એમના વંશવેલો ચાલુ રાખે છે. એના કરતા આપણે જુદા છે, આપણે વિશિષ્ટ છે, આપણને ખબર પડે છે, આપણે બૌદ્ધિક ને તાર્કિક છે, આપણને એ ખબર પડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણના સંદર્ભમાં, અનંતકાળના જીવનના સંદર્ભમાં બધું પ્રગટ કર્યું છે. માટે આપણે માનીએ છીએ કે મરણ અંત નથી, કમલભાઈનો અંત નથી. કમલભાઈનું જીવન કદાચ આ પૃથ્વી પર પૂરું થયું, પણ બાઇબલ કહે છે કે જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે ફરી સજીવન થશે, ઉઠશે. અને યુસુફ ધનજી ઉઠશે, સિરિલભાઈ ઉઠશે, કમલભાઈ ઉઠશે, અને જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે બધા ઉઠશે. અને આપણે અનંતકાળ સુધી દેવની સાથે રહીશું. કેટલી ધન્ય આશા! એ આશામાં જીવીએ, એ આશામાં મરણ આપણા બધાએ એના એક દિવસે આવશે. ગમે તેટલું ભવ્ય શરીર અત્યારે હોય, ગમે તેટલી જોરદાર તાકાત અત્યારે હોય, ગમે તેટલો ચહેરો આપણે બધી રીતે હસમુખો રાખતા હોય, પણ યાદ રાખીએ એક દિવસ આવશે, આવી સ્થિતિ આવશે. પણ જો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશું તો આપણે દયાપાત્ર નથી, આપણે શરમજનક સ્થિતિમાં કદી નહીં મુકાવે, આપણે કદી આપણી લાજ જવાની નથી, મરણ પર આપણી લાજ લઈ જવાનું નથી. આપણને આશા છે, અને આશામાં આપણે જીવીએ. અને મારી હૃદયની પ્રાર્થના છે કે વત્સલાબેન ને સમગ્ર બહોળો પરિવાર જેઓ પરદેશમાં છે અને અહીંયા છે, બધા વાલાઓને પ્રભુ પુષ્કળ દિલાસો આપે. કમલભાઈએ એમની જવાબદારી પૂરી કરી, એમના સગા સ્ત્રીઓને અમેરિકામાં સ્થાયી કર્યા, અને જે બધું સાંભળ્યું એ અદ્ભુત છે. અને પ્રભુના નામને લાખો લાખ ધન્યવાદ. અને પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. અને આ સમય વિશેષ કરીને જે લોકોએ એમના માટે મદદ કરી છે, એમની સેવા ચાકરી કરી છે, ભાઈ અનુ અને એ જે કુટુંબ છે એમની સાથે એમની મિત્રતા હતી, બહુ જ અદ્ભુત મિત્રતા હતી. અને ફ્રાન્સિસને લોકોએ ચર્ચની વ્યવસ્થા કરી, એ બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. પાલક સાહેબોનો પણ આભાર કે એમણે મને જવાબદારી સોંપી. ઉત્તેજનદાયક શબ્દો અને પ્રભુના અદ્ભુત વચનને માટે માનનીય ડીસુ સાહેબનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનોથી પરિવાર ને સ્વજનો દિલાસો અને હિંમત પામે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. અત્યારે આપણે આ સમય અનંતભાઈને આપીએ છીએ. કમલભાઈ સોલંકીના પત્ની ને તેમના દીકરીનો મેસેજ છે તે તેઓ વાંચી સંભળાવશે. આ સમય આપણે એમને આપીએ છીએ. Respected District Superintendent Sir, Reverend Simon Bernard, thank you for your kind words for our friend. Reverend Dilip Shah, Reverend Swatik, Reverend Ashwin McMahon, Sir Francis McMahon, and other church officials for the support and coordination for arranging this funeral at a very short notice. I also thank all his friends and church members who have remained here in large number and offered their condolences and prayed for the departed soul. The most well-mannered, jovial and extremely compassionate soul I have ever met. That's how I would describe my friend Kamal Solanki. Irrespective of his age, he has always been a very fun-loving and joyful person, spreading happiness wherever he goes. I think everybody has introduced him and his family, but as far as I know, he is survived by his wife Francis Solanki, his son Raji, and his daughter Kamla. He left for the US when he was very young, at the age of 19 years. A good cricket player, as Mr. Rajbhati told. He used to play for his team at Shivrajpur
had the opportunity and chance to go to US. He had his own share of struggle, still did his graduation in the US. During his formative years, he did many odd jobs in clubs, restaurants, and survived. Then he got the opportunity to work as a liaison officer at a very prominent, known golf manufacturing company called Ping. His hard work and sincerity brought him close to the founder and owner of the company, none other than Mr. Carlston Solheim. Later on, he became his personal assistant. He was quite influential, and he used this, abilities to sponsor his friends, family members, his brothers, sisters, and ensured that they all settled there in the US. However, he was a very ambitious person. He didn't settle for that. So later on, he moved from job to his own business. And he started various businesses like convenience stores, trailer parks, and other businesses in the state of California. No, North Carolina, sorry. Finally, he had his own motel in a small town in Wickenburg, near Phoenix, where he stayed all his life. I also had the opportunity to visit him several times. I stayed at his house. I even stayed at his motel, and we had a wonderful time going places with him, visiting his friends, visiting his church, his family friends. I vividly remember last year when he was here, he organized a Praise the Lord meeting. And he always wanted to, he was a very social person. He wanted to be with his friends, have a lot of fun, eat, enjoy. So he organized this, and he was very enthusiastic about it. People were surprised that at this age he can dance, he can sing, and his energy levels were such that it would put us to shame. At the same time, he was a devout Christian, as far as I know. Once he had been to Mumbai and he forgot his Bible over here. પણ કરે અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. એમની ત્યાંની વાતો આપણે સાંભળીએ ત્યારે આપણને ખરેખર આનંદ થાય અને એવા જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. સેન્ટિનરી ચર્ચને આવા મહાન પ્રભુના સેવક મળ્યા. આભાર માનીએ છીએ કે જેમણે પુષ્કળ દાનો આપ્યા. એમના સંબંધી તરીકે ઘણા બધા છે. ફ્રાન્સિસભાઈ પણ એમના કુટુંબમાં છે. આભાર માનીએ છીએ. જે દિલાસો આપણને મળ્યો છે રેવરન્ડ લિનસ ઈસાઈ માળક સાહેબ તરફથી, રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ તરફથી, રેવરન્ડ નિકાનોર ખાન સાહેબ તરફથી, રેવરન્ડ સેમસન વાઘેલા સાહેબ તરફથી આપણને દિલાસો મળ્યો છે. આ બધાના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. થોડો વધારે સમય લેવાયો કેમ કે કબર ખોદવાનું કામ હમણાં જ પૂરું થયું અને એટલા માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. સારું, આપણે પ્રાર્થનામાં જઈએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું ને રેવરન્ડ ઇમાનુએલ કાન સાહેબ છેલ્લો આશીર્વાદ માંગશે. આભાર વિધિ પછી કરીએ આશીર્વાદ. ઓકે, આશીર્વાદ પછી પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમારા સેવકના અદ્ભુત જીવનને સાક્ષીને માટે. જે વચન તમે તમારા સેવકના મુખે અમારી સાથે બોલ્યા પ્રભુ, એ વચનને માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે નમ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જે વચન મળ્યું એ વચનથી તમે વાલા સ્વજનોને, સગાઓને ને મિત્ર મંડળને સર્વને પ્રભુ તમે સ્વર્ગીય દિલાસો આપો. પવિત્ર આત્મા એમને હિંમત ને બળ આપે અને પ્રભુજી તમારા પરના વિશ્વાસમાં અને પુનરુત્થાનની મહાન આશામાં હવે પછી તેઓ જીવી શકે એવી કૃપા તમે એમને આપજો. એમના પાળક બનીને જીવનના માર્ગોમાં લઈ જજો એવી અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. સર્વમાન, મહિમા, ગૌરવ તમને આપતા અમે પણ અમારા જીવનોને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ.
દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. અને હવે આપણા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની જોડવણી, એક ઈશ્વર પિતાની શાંતિ અને દૈવી દિલાસો વાલા દુઃખિત પરિવારના યા અને પરદેશમાં દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. સુંદરતા અને સારું, આભાર વિધિમાં જઈએ ને આ સમયે ફ્રાન્સિસ મેકવાન બિશપ નિમરોધ ક્રિશ્ચન સાહેબે પણ પરિવારને દિલાસો પાઠવ્યો છે. આપણે એમનો આભાર માનીએ છીએ. આ સમય ફ્રાન્સિસભાઈને આપીએ છીએ. આભાર વિધિ કરીશું. થેન્ક યુ સાહેબ. સમય ઘણો થઈ ગયો છે ને વધારે સમય નહીં લઉં, પણ અત્યારે એમના બ્લડ લાઇનમાં જોવા જાય તો હું અને મારી બેન પૂર્ણિમા અમે 2 જણ છે ને અમે કેવી રીતે સંકળાયેલા છે એ 1 મિનિટમાં કહીશ ને પછી 1 મિનિટમાં હું આભાર વિધિ કરીશ. 1870-75 ની વાત છે અને ગાયકવાડ સરકારની અંદર અહીંયા ગાયકવાડ લશ્કર હતું, એમાં ગાર્મેન્ટ એન્જિનિયર કરીને એક લશ્કરી વડા હતા અને એ ખ્રિસ્તી વિશ્વાસી હતા અને એ વડોદરામાં પોતાના ઘરમાં એ ભજન સેવા ચલાવતા હતા. એમના ત્યાં એક ચાકર હતા અને એમનું નામ ધનજીભાઈ, અને એ ધનજીભાઈને 3 દીકરા હતા, યુસફ ધનજી, ગાંગુ ધનજી અને યાકુબ ધનજી. આ ધનજીભાઈએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને એમના લીધે થઈને આ 3 ભાઈઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો. સમય જતા 3 પાદરી થયા અને ગુજરાત રિજનલ કોન્ફરન્સના પહેલા સભ્યો થયા એ લોકો. અને ગુજરાતના અલગ અલગ ચર્ચોની અંદર સેન્ટેનરીના પહેલા ગુજરાતી પાદરી એ ગાંગુ ધનજી, એ જ રીતે યુસફ ધનજી, યાકુબ ધનજી એ અલગ અલગ ચર્ચોમાં પહેલા ગુજરાતી પાદરી. સંગીતકારો સિતાર અને દિલરુબા એ સમયની અંદર વાગતું, અત્યારે તો દિલરુબા બંધ થઈ ગઈ. વાયોલિન એ સમયનું બ્રિટિશ ઇંગ્લિશ, અત્યારે તો આપણે પરવર્ટેડ ઇંગ્લિશ બોલીએ છીએ પણ પ્યોર બ્રિટિશ ઇંગ્લિશ એ લોકો બીજાને શીખવાડતા હતા. એ તો શીખ્યા, એ તો એક ચાકરના બાળકો હતા પણ એ શીખ્યા અને બીજાને શીખવાડતા હતા. અને એમાં જે યુસફ ધનજી છે એ યુસફ ધનજીના 7 બાળકો, એ 7 બાળકોના માંથી 2 બાળકોના નામ હું તમને કહીશ. સાહેબે હમણાં કીધું, સિરિલભાઈ અને સોફિયાબાઈ. સિરિલભાઈ એ એમના પપ્પા અને સોફિયાબાઈ એ મારા પપ્પાના મમ્મી થાય, એટલે એ સોફિયાબાઈ મારા પપ્પાના મામા થાય. સિરિલભાઈ એ રીતે મારા પપ્પા અને કમર કાકા એ બંને કઝિન થાય અને એ રીતે અમે બ્લડ લાઇનમાં આવીએ છીએ ને એના માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અત્યારે આ સમય આપ્યો માટે પ્રભુનો આભાર માનું છું. ડીસુ સાહેબ નડિયાદથી અહીંયા આવ્યા, ગઈકાલથી સતત મારા સંપર્કમાં હતા. એમને બોજો હતો કે આ બહુ જ વ્યવસ્થિત રીતે થાય, પ્લસ એમણે બહુ પર્સનલી એમાં લુકઆઉટ કર્યું કે લલિતા દાદીની કબરની સાથે થાય પણ કબરની સાથે જગ્યા નથી ને એટલે વાતચીત કરી 2005માં એક એમને દફનાવવામાં આવ્યા હતા, એટલે ઓલમોસ્ટ 20 વર્ષ થયા. એટલે એ કબરમાં જ આપણે કમળ અંકલને મૂકવાના છે. પણ પ્રભુનો આભાર માની છે. અત્યારે હાજર રહેલા દરેક પાળક સાહેબ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી ઇમાન્યુઅલ કાન સાહેબ, અશ્વિન મેકવાન સાહેબ, સુવાર્તિક સાહેબ, દીપક સાહેબ, દિલીપ સાહેબ, એલિશા સાહેબ અને ઇવાન સાહેબ અને બધા પાળક સાહેબોનો પુષ્કળ આભાર માનું છું. અનુભાઈનો, એમના ફેમિલીનો પુષ્કળ આભાર માનું છું. અનંતભાઈનો, કારણ કે એમના છેલ્લા સમય એમણે સાચવી લીધો, એ બીમારીનો સમય એમણે સાચવી લીધો અને બહુ જ મહેનત અને બહુ જ ધગશથી, ધીરજથી એમણે સેવા કરી અને એને માટે ગોડ બ્લેસ યુ. તમને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે. અને રાજભારતી સાહેબ, એમનો પણ હું આભાર માનું છું. આપ સર્વ લોકો જે અહીંયા હાજર રહ્યા છો, આટલા લગભગ 1.5 કલાક થયો અને 1.5 કલાકથી તમે બધા અહીંયા ઉભા છો. હું તમારા બધાનો આભાર માનું છું. ટ્રેનિંગ કમ્પાઉન્ડના દરેક ભાઈ બહેનોનો પુષ્કળ આભાર માનું છું, કારણ કે કાકા સાથે તો બહુ અંગત
સંબંધ ટ્રેનિંગ કમ્પાઉન્ડ એટલે એક ફેમિલી અને હા એમને મકાન પણ ત્યાં એમને પાછું આપ્યું અને માટે હાજર રહેલા સર્વનો સેમનો અને વિપુલનો અને બધા ભાઈઓનો આભાર માનું કે ગઈકાલથી એમણે આ બધું કબર ખોદવાનું સુનિલભાઈ અને બધાનું કબર ખોદવાનું ફ્લાવર્સ અરેન્જ કરવાના પેટી બનાવવાના એ બધા માટે એમણે મહેનત કરી હું દરેકનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ આપ સર્વનો આભાર કોઈ રહી ગયું હોય તો માફ કરજો પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો થેન્ક યુ ગોડ બ્લેસ યુ સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી અમે એમને ફૂલ આપીએ છીએ હા ડેનિસભાઈનો હું આભાર માનું છું સોરી એમનું રહી ગયું કારણ કે એ લાઈવ સ્ટ્રીમિંગ અમને છેલ્લી વખતે છેલ્લા ઘડીએ કહેવામાં આવ્યું અને એમણે હા પાડી અને બહુ સરસ ત્યાં આગળ લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે ડેનિસભાઈ થેન્ક યુ સો મચ સારું ઝડપથી બધા જોઈ લેજો કોફિન બોક્સ બંધ કરીને આપણે કબરે જઈશું
તારા થશે. મુજને ક્યારે થશે. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હો આપો વચન હું સેવામાં તારી જીવન પૂરું થશે. અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને. અર્પણ કરું છું તને. ઈસુએ તેને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ.
ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, ને તીર ફેંકે શૈતાન, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ. થઈને હિંમતવાન, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે, ને ચિંતા લાગે બહુ, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દેવ મને લાવશે. દુઃખ ચિંતા મટશે સૌ, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ. સત શાંતિ સાગરમાં ને
शांत रहसे सदा खमीशुं आंधी બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું ખમીશું આંધી બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું આકાશમાં મારો છે મુકામ આકાશમાં મારો છે મુકામ આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી ત્યાં નોંધાવ્યું છે મારું નામ ત્યાં નોંધાવ્યું છે મારું નામ ત્યાં નોંધાવ્યું છે મારું નામ ને મુક્તિ છે મારી ખમીશું આંધી બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું ખમીશું આંધી બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું આકાશમાં મારો છે મુકામ આકાશમાં મારો છે મુકામ
રક્ત તારા થશે. રોટી હવે આ સૌ હવે આ દેહ રક્ત તારા થશે. હો એને ગ્રહીને જીવતર મારા પાવન પાવન થશે. મારા નાથ મારા નાથ મારા નાથ મારા નાથ અર્પણ કરું છું તને. અર્પણ કરું છું તને. જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. અર્પણ કરું છું તને. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હો આપું વચન હું સેવામાં તારી જીવનના પૂરું થશે.
કરું છું તને. સારું, આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુના સેવા તેમના જીવનના માટે. રોયલભાઈ મર્ચન્ટ એમના તરફથી પણ કુટુંબને દિલાસો આપવામાં આવ્યો છે. રેક્સ ક્રિસ્ટી એમના તરફથી પણ કુટુંબને દિલાસો પાઠવવામાં આવ્યો છે અને એટલા માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માનનીય ડીસુ સાહેબ હાજર રહ્યા, પ્રભુનું વચન આપ્યું, એમના જીવનના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. દફન ક્રિયા પૂરી થયા પછી આ બધું કુટુંબના સભ્યો ત્યાં ગેટ ઉપર ઉભા રહેશે જેથી આપને મળી શકાય. ઉતાવળ રાખજો થોડી. છેલ્લી પ્રાર્થનામાં રેવરેન્ડ અશ્વિન મેકવાન સાહેબ આપણને દોરશે અને માનનીય ડીસુ સાહેબ છેલ્લો આશીર્વાદ વચન લાવશે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ અધિકાર સત્તા સામર્થ્ય પામવાને લાયક ઈશ્વર છો. તમે તારણદાતા છો માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, તમે કમલભાઈને આશીર્વાદ આપ્યો અને તમે એમને તમારા પર પ્રેમ કરવાના માટે તમારી મંડળી પ્રત્યે સજાગ ને સભાન ને સતર્ક રાખ્યા અને મદદરૂપ થવાના માટે હંમેશા કૃપા આપી. અને પ્રભુ, તમારા નિર્મિત સમયે, તમારા ઠરાવેલા સમયે તમે તેમને તમારી પાસે તેડાવી લીધા. ત્યારે અમે એમના માટે કંઈ માગતા નથી, પણ પરદેશમાં અહીંયા જે દુઃખિત પરિવાર છે તેમને માટે તમારો સ્વર્ગીય દિલાસો માગી લઈએ છે. પ્રભુ, તમારી હાજરી, હૂંફ, હિંમત, દિલાસા થકી તમે તેઓને ધરી રાખો, તમારી સતત નિગેબાની નીચે ધરી રાખો. અને પ્રભુ, તમે પુનરુત્થાનની ધની આશામાં તેઓને સુદૃઢ ને મજબૂત કરો, એ જ અમારી નમ્ર પ્રાર્થના છે. અને પુનરુત્થાનના પ્રભાતે કમલભાઈ પણ તમારી અપાર દયા અને કૃપામાં ઉઠશે એ વિશ્વાસ સાથે અત્યારે એમની કબરને અમે બંધ કરી છે. પણ અમે જાણીએ છીએ કે તમે જયારે પાછા આવશો ત્યારે એ કબર ઉઘડી જશે. તે રણસિંગડાનો અવાજ સાંભળીને, તમારા પ્રમુખ દૂતની વાણી સાંભળીને ઉભા થઈ જશે, સ્વર્ગીય શરીર ધારણ કરીને ગગનમાં તમારી પાસે ખેંચાઈ જશે. ત્યારે પ્રભુ, એમની તમે ખાસ રીતે વાલા પરિવારોને એ વચનો અને એ આશામાં હિંમતને બળ પકડવાને કૃપા પ્રમાણો, એ જ અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રભુ, અમને પણ આ પૃથ્વી પરનું જીવન એવી રીતે ગુજારવાને કૃપા આપો કે અમે જીવીએ કે મરીએ, અમે તમારી સમક્ષતામાં જીવીએ અને તમને માન, મહિમા અને ગૌરવ આપીએ એવું તમે થવા દેજો. ત્યાંથી છૂટા પડે ત્યારે પણ દરેકની તમે કાળજી લેજો. આજે માગ્યું તારનારી ઈસુ ખ્રિસ્તના નામમાં માગ્યું, માટે સાંભળો અને માન્ય કરો. આમેન. દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિથી પાડશે એ તમારા હૃદયો અને મનોની સંભાળ રાખો. અને ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો દિલાસો અને સાંત્વન હમણાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પાછા આવે અને કમલભાઈ ઉઠે ત્યાં સુધી આપણે સૌની સાથે અને સમગ્ર બહોળા દુઃખિત પરિવારની સાથે અહીંયા અને અમેરિકામાં સર્વત્ર સદા સર્વકાળ રહો. આમેન, આમેન અને આમેન. થેન્ક યુ. ઈસુએ તેને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આકાશમાં મારો છે મુકામ, આકાશ
આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી. ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, જો મારી સમા ઉઠેલો, ને તીર ફેંકે શૈતાન, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ, તો પણ મલકાવીશ મારું મુખ. થઈને હિંમતવાન, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. જો રેલની પેઠે દુખાવે, જો રેલની પેઠે દુખાવે, ને ચિંતા લાગે બહુ, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દેવ મને લાવશે. દુઃખ ચિંતા મટશે સૌ, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું નાખીશું. ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. ત્યાં નાશે મારો જીવ થાકેલ,
નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, સત શાંતિ સાગરમાં ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, મન શાંત રહેશે સદા, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ. પછી લંગર નાખીશું, ખમીશું આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ.